નમસ્કાર મિત્રો, હું પટેલ પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જો તમે ધોરણ 10માં અભ્યાસ કરતા હો અને ધોરણ 10માં જે વિજ્ઞાન વિષય આવે છે એમાં રાસાયણિક સમીકરણોને તમે રમતા રમતા સમતોલિત કરવા માગતા હો તો આ વિડીયોમાં તમને હું એની સમજ આપવાનો છું. સૌથી પહેલાં આપણે રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવા માટેની રમત મેળવવી પડશે અને પછી આપણે એને સમતોલિત કરીશું. તો ચાલો કેવી રીતે કરી શકાય તે જોઈએ. આ માટે સૌથી પહેલાં હું ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અને આની અંદર લખીશું ભટલપેશ.com ભટલપેશ.com અને હવે હું સર્ચ કરવાનો છું, એન્ટર દબાવું છું અને હવે અહીંયા ભટલપેશ લખ્યું છે એની પર ક્લિક કરવાનો છું. તમને આ રમત ના મળે તો ચિંતા ના કરશો, હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંની લિંક આપી દઈશ સીધી જ. તમે એની પર ક્લિક કરીને આ રમત મેળવી શકશો અને લખ્યું છે જુઓ, રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો. અહીંયા પણ લખ્યું છે જુઓ. તમને આ રીતે આ જે સ્ક્રોલ બાર છે આની અંદર તમને મળી શકે છે અને તમારે આ રીતે શોધવું ના હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે વિડીયોની એમાં લિંક આપી છે, એની પર ક્લિક કરી અને સીધી જ આ રીતે રમત મેળવી શકો છો. તો અહીંયા લખેલું છે જુઓ, રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો, બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશન. અને હવે હું આ રમત રમવાનો છું. અહીંયા આગળ હું ક્લિક કરીશ અને અહીંથી હું ફૂલ સ્ક્રીન કરી દઈશ. અહીંયા ઇન્ટ્રોડક્શન છે, એ ગેમ છે. હવે મને ખબર છે આની અંદર શું કરવાનું છે, રાસાયણિક સમીકરણોને કેવી રીતે સમતોલિત કરવાના છે, એટલે હું સીધો ગેમ મોડમાં જાઉં છું. તમે ઈચ્છો તો ઇન્ટ્રોડક્શનમાં જઈ શકો છો. ચાલો હું ગેમ પર ક્લિક કરું છું. લેવલ 1, 2 અને 3 છે. કોઈ પણ એક લેવલમાં જઈ શકાય. જેમ જેમ થોડાક આગળના લેવલમાં જશો એમ તમને થોડાક અઘરા સમીકરણો આવશે. અહીંયા આગળ જે ક્લોક છે એને તમે એનેબલ કરી શકો છો. ચાલો હું ક્લોકને એનેબલ કરી દઉં છું. અહીંયા અવાજ છે એને પણ તમે એનેબલ કે ડિસેબલ કરી શકો છો. હવે હું ડાયરેક્ટ લેવલ 2માં જાઉં છું. તમે લેવલ 1, 2, 3માં જઈ શકો છો. હું તમને સમજ આપવા માટે લેવલ 2માં જાઉં છું. હવે તમે જોઈ શકો છો ક્લોક ઓન થઈ ગઈ છે. 5 ચેલેન્જીસ આવશે મારી સામે. હું લેવલ 2માં છું અને અત્યારે મારો સ્કોર 0 છે કેમ કે મેં એકેય સમીકરણને બેલેન્સ નથી કર્યું અને હવે હું બેલેન્સ કરું છું. અહીંયા CS2 છે, કાર્બન ડાયસલ્ફાઇડ છે, વત્તા ઓક્સિજન છે. અહીંયા આગળ 0 લખ્યા છે, 0 લખ્યા છે, અહીંયા 0 લખ્યા છે, અહીં 0 લખ્યા છે. કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ છે. ચાલો હું સૌથી પહેલાં હું એક કરી દઉં કેમ કે મિનિમમ એક તો મારે લેવા જ પડશે. હવે હું ચેક કરીશ. અહીં આ બાજુ કાર્બન કેટલા છે? 1. તો આ બાજુ કાર્બન 1 છે. ચલો, અહીંયા આગળ સલ્ફરના 2 પરમાણુઓ છે. તમે અહીંયા પણ જોઈ શકો છો સલ્ફરનો રંગ થોડો પીળાશ પડતો આપ્યો છે. તો આ બાજુ સલ્ફર 1 જ છે. જુઓ, આ 1 જ છે, અહીંયા 1 જ છે. તો હું પહેલાં તો 2 કરી દઉં એટલે 2 સલ્ફર થઈ ગયા. હવે ઓક્સિજન કેટલા છે? આ બાજુ 2. અહીંયા ઓક્સિજન કેટલા છે? આ 2 અને આ પાછા 2 દુ 4 ઓક્સિજન થયા. એટલે મારે ઓક્સિજન વધારવા પડશે આ બાજુ. આ બાજુ કુલ ઓક્સિજન કેટલા થયા? 2 અને 2 દુ 4. અથવા તમે જોઈ શકો છો ઓક્સિજનનો કલર અહીં કયો છે? લાલ રંગ છે. તો લાલ રંગના હું ઓક્સિજનના પરમાણુઓ ગણું. 1, 2, 3, 4, 5 અને 6. અથવા બીજી રીતે કહું તો 2 દુ 4 ઓક્સિજન અને અહીંયા 2 એકા 2 ઓક્સિજન, એમ કરીને કુલ 6 ઓક્સિજન. એટલે હું અહીં પણ 6 ઓક્સિજન કરી દઉં. ચાલો, એટલે 3 દુ 6 ઓક્સિજન થયા. આ બાજુ 6 ઓક્સિજન થઈ ગયા. સલ્ફર આ બાજુ 2 છે. આ બાજુ પણ સલ્ફરના 2 પીળા પરમાણુઓ છે અથવા તો 2 સલ્ફર છે. આ બાજુ કાર્બન 1 છે. તમે આ જોઈ શકો છો વચ્ચે વ્હાઇટ કાર્બન છે. આ બાજુ પણ કાર્બન 1 છે. હવે રાસાયણિક સમીકરણ કમ્પ્લીટ સમતોલિત થઈ ગયું છે. એટલે હવે હું ચેક કરીશ. અહીંથી આની પર ક્લિક કરીશ એટલે ચેક થશે. હવે મારો જવાબ સાચો છે મિત્રો. જુઓ, ખરું આવી ગયું અને હવે હું નવા પ્રશ્ન પર જઈ શકું છું. તો આ રીતે તમે રમતા રમતા રાસાયણિક સમીકરણોને સમતોલિત કરતાં શીખી શકો છો. મેં તમને જણાવ્યું પ્રમાણે આ રમત તમારે રમવી હોય ને તમને ના જડે તો જે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં લિંક આપેલી છે, એની પર ક્લિક કરીને તમે આ રમત મેળવી શકો છો.